ટ્રેક 21. વક્તા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી. વિષય ગુણાતીત ગુરુની પ્રાપ્તિ, ભાગ 1. મીરાબાઈએ પોતાના એક ભજનની અંદર વાત કરી છે કે હરિ મિલન સે કઠિન હૈ મીરા અપના સદગુરુ પાના. મીરાબાઈ એવી વાત કરે છે કે ભગવાનનો પ્રત્યક્ષ યોગ કદાચ થઈ જાય, એના કરતાં પણ મોટી વાત એ છે કે આપણને સાચા સદગુરુ સંત મળી જાય. હરિ મિલન સે કઠિન હૈ મીરા અપના સદગુરુ પાના, हरि करुणा से खुले जो नैना तो मैं गुरु पहचाना. मैं अनाथ गुरुनाथ हमारो, गुरु मेरो संग सहाई, हरि मिलायो गुरु मुझे, गुरु हरि की शरण लगाई. ભગવાન આપણને કૃપા કરીને આવા ગુરુનો સંગ આપે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું કે જ્યારે ભગવાન રાજી થાય ત્યારે કાં બુદ્ધિ યોગ આપે અને કાં રૂડા સાધુનો સંગ આપે. એ એમની કૃપાથી પ્રાપ્ત થયેલી ભેટ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં બોલ્યા, સ્વામી કે મહારાજે આપણને રાજી થઈને પોતાનું સર્વસ્વ એવા જે સંત એ આપણને આપી દીધા છે, અને સંત આપણને મળ્યા, ગુરુ આપણને મળ્યા એટલે એની પાછળ બધું આવી ગયું. આજનો દિવસ આવા ગુરુની પ્રાપ્તિને સમજવાનો દિવસ છે, એમની પ્રાપ્તિને માણવાનો દિવસ છે. સ્વામી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા બધાના ગુરુ છે. આપણને આનંદ છે કે એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા, પણ એ ગુરુનું જેમ છે એમ સ્વરૂપ સમજવું એ આપણી સાધના છે. સ્વામીશ્રીના જીવનમાં એવી અનેક વિશેષતાઓ છે કે જે જોતા આપણને એમનો મહિમા સમજાય. અત્યારે આપણે એમની કેટલીક એવી વિશેષતાઓનું સ્મરણ કરીને એમના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વિશેષતા, જે કોઈ પણ વ્યક્તિ જો સ્વામીશ્રી સામું જુએ તો એ નાસ્તિક હોય તો પણ એનું હૃદય સ્વીકારે એવી બાબત એ છે કે આ પુરુષે આ પૃથ્વી ઉપર અજોડ કાર્યો કર્યા છે, અદ્વિતીય કાર્યો કર્યા છે. એમની સિદ્ધિઓ સામે જ્યારે જોઈએ, ડૉક્ટર કુરિયન સાહેબ એ પોતે ઘણી વખત કહે છે કે મને એક વસ્તુ બરાબર સમજાય છે કે પ્રમુખ સ્વામી મહારાજની સિદ્ધિઓ સામે જ્યારે જોઉં છું ત્યારે મેં મારા જીવનમાં જેટલી કાંઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ બધી મને પાંગળી જણાય છે. પછી એમણે વાત કરી કે એક શુદ્ધ હૃદય શું કામ કરી શકે, એ આપણે પ્રમુખ સ્વામી મહારાજ સામે જોઈએ ત્યારે આપણને ખબર પડે છે. સ્વામીશ્રીના કાર્યો વિક્રમ સર્જક છે. આ પૃથ્વીના પટ પર જ્યારથી મનુષ્ય સમજણો થયો ત્યારથી અત્યાર સુધીના હજારો વર્ષોના, લાખો વર્ષોના ઇતિહાસમાં ન નોંધાય હોય એવા વિક્રમો સ્વામીશ્રીએ અમુક દિશાની અંદર સર્જ્યા છે. દાખલા તરીકે પૃથ્વી જ્યારથી થઈ ત્યારથી અત્યાર સુધીમાં કોઈ એક પુરુષે આ પૃથ્વીના પટ પર જેટલા મંદિરો નથી કર્યા એટલા મંદિરો પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 30 વર્ષની અંદર પૂરા કરીને વિક્રમો સર્જ્યા છે. આ દુનિયા પોતાની સગ્ગી આંખે જુએ છે. સ્વામીશ્રીએ જેવા મંદિરો કર્યા છે, દિલ્હી અક્ષરધામ જોઈને નાસ્તિકો એવી વાત કરે છે કે અહીં દિવ્ય શક્તિ વિના 5 વર્ષની અંદર આવા મંદિરો કોઈ દિવસ સંપન્ન થઈ શકે નહીં. અહીં કોઈ ડિવાઇન પાવર કામ કરે છે. સ્વામીશ્રીએ વિક્રમો સર્જ્યા. જ્યારે લંડનનું મંદિર થયું એ વખતે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે આવીને ત્યાં આગળ એવી નોંધ કરી કે આખા વિશ્વમાં ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર પશ્ચિમના વિશ્વમાં આ ઇંગ્લેન્ડની અંદર છે, અને એ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. આ પહેલો રેકોર્ડ એમણે લખ્યો. બીજી વખત ગિનેસ બુકે પોતે એવી રીતે નોંધ લીધી કે પ્રમુખ સ્વામી મહારાજ માસ્ટર બિલ્ડર છે. ત્રીજી વખત એમણે એવી રીતે નોંધ લીધી કે આખા વિશ્વના સૌથી મોટો અન્નકૂટ કોઈ થતો હોય તો એ સ્વામિનારાયણ મંદિરમાં લંડનમાં થયો છે, અને એ કરનાર પ્રમુખ સ્વામી મહારાજ છે. ચોથી વખત એમણે એવી નોંધ લીધી કે આખા વિશ્વની અંદર સૌથી વધારે પ્રભાવશાળી એવી 20 વ્યક્તિઓમાં એક એ પ્રમુખ સ્વામી મહારાજ છે.
પાંચમી વખત એમણે એવી નોંધ લીધી કે આખા વિશ્વમાં સૌથી મોટું હિન્દુ મંદિર દિલ્હીમાં અક્ષરધામ બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ છે. એટલે આત્મા સ્વરૂપ સ્વામી મજાકમાં કહેતા હતા કે મારે ગિનેસ બુકવાળાને કહેવું છે કે એક પુરુષનું 5 વખત ગિનેસ બુકમાં તમે નામ નોંધ્યું એ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે, 6થો રેકોર્ડ નોંધો. સ્વામીશ્રી રેકોર્ડ બનાવવા માટે નથી કરતા, પણ એમના કાર્યો એવા છે કે બધાને પ્રતીતિ થાય છે કે એ અજોડ છે, અદ્વિતીય છે. એમણે કરેલી હોસ્પિટલો હોય કે એમણે કરેલી સ્કૂલો હોય, એમણે કરેલા રાહત કાર્યો હોય કે પછી એમણે કરેલા મહોત્સવો હોય, એમણે કરેલું વિચરણ હોય કે એમણે કરેલા પરિવર્તન હોય કે એમણે બનાવેલા સંતો હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર સ્વામીશ્રી જ્યાં હાથ મૂકે છે ત્યાં ચમત્કાર સર્જાય છે. આવો અનુભવ દુનિયામાં બધાને થાય છે. એમનું કાર્ય, એમનો અલૌકિક ઐશ્વર્ય અને સામર્થ્યનો અનુભવ આપણને થાય છે. આપણને તો થાય, પણ જે હિન્દુ નથી, જે પર સંસ્કૃતિના છે, એવા લોકોએ સ્વામીશ્રીના આવા દિવ્ય ઐશ્વર્યનો અનુભવ કર્યો અને સ્વીકાર્યો. જ્યારે દિલ્હી અક્ષરધામ માટે નીલકંઠ વર્ણની યાત્રા એ ફિલ્મનું શૂટિંગ થતું હતું અને એના બધા ડાયરેક્ટર અને એના જે કેમેરામેન હતા એ તો બધા અમેરિકન હતા. પણ એમને અનુભવ થયો કે જ્યારે એમના શૂટિંગની અંદર પ્રાકૃતિક પ્રશ્નો આવીને ઊભા રહ્યા અને જ્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરીને આશીર્વાદ આપ્યા, ત્યારે ચમત્કારિક રીતે પ્રાકૃતિક પરિવર્તનો થઈ ગયા. અને એટલે એવું કહેતા હતા કે નેચર ડિપાર્ટમેન્ટ એ પ્રમુખ સ્વામી મહારાજના હાથની અંદર છે. આવું ધોળિયાઓ સ્વીકારતા થયા. અનેક હરિભક્તોને એવા અનુભવ છે કે દીકરા ન હોય ને સ્વામીશ્રીના આશીર્વાદથી દીકરા થયા હોય, આર્થિક પ્રશ્નો હોય, બાપાના આશીર્વાદથી એમાં ઉકેલ મળી ગયો હોય, એમની પ્રાર્થનાથી અશક્ય કાર્ય સિદ્ધ થતા હોય, અસાધ્ય રોગો મટી ગયા હોય. આવા અનુભવ થયા છે. ઘણા એવા અનુભવ થયા છે દિવ્ય સ્વરૂપે દર્શન. સ્વામીશ્રી પોતે કોઈ બીજા સ્થાનની અંદર હોય અને અન્ય સ્થાનની અંદર પોતે હરિભક્તોને દર્શન આપ્યા હોય, એમની રક્ષા કરી હોય, એમના સંકલ્પો પૂરા કર્યા હોય. આવા અનેક ઐશ્વર્ય અને સામર્થ્યના પ્રસંગો પણ આપણે જાણ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે સ્વામીશ્રીનું આ કાર્ય અને સ્વામીશ્રીનું આ ઐશ્વર્ય અને એમનું સામર્થ્ય એ એમના સ્વરૂપને સમજવામાં પૂરતા નથી. એનાથી એમને જેમ છે એમ સમજી શકાય એમ નથી. આપણને એટલી ખબર પડે કે આ કોઈ અલૌકિક પુરુષ છે, પણ એ કોણ છે એ આપણને સમજાતું નથી. એના માટે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક માર્ગ બતાવ્યો કે તમે કોઈ દિવસ સંતના પરચા સામું ન જોતા. શેની સામું જોજો? ભગવાન સ્વામિનારાયણે અંત્યના 27માં વચનામૃતમાં કીધું કે તમે સંતના જીવન સામું જોજો. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન અને નિસ્નેહ, આ પંચ વર્તમાનની દ્રઢતા એમાં તમે જોજો. અને જ્યારે આપણે વચનામૃતના આ વચનો લઈને પ્રમુખ સ્વામી મહારાજના જીવન સામું જોઈએ છીએ, ત્યારે આપણને પ્રતીતિ થાય છે કે સાધુતાના આ ગુણોની અંદર સ્વામીશ્રી પોતે મેરુ સમાન છે, એક કે એક ગુણની અંદર, અને બધાને દેખાય છે. ભારત સાધુ સમાજના પ્રમુખ રામ સ્વરૂપ શાસ્ત્રીજી એમણે સ્વામીશ્રીના જીવન માટે આ વાત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજ એ ભારત સાધુ સમાજનું નાક છે. એમણે વાત કરી કે સ્વામીશ્રી તમે હરદ્વારમાં આવો, મારે હાથી પર બેસાડીને તમને હરદ્વારમાં ફેરવવા છે, આખા ભારતને બતાવવું છે કે સાચા સંત કોને કહેવાય, તેને તમે જોઈ લો. અને છેલ્લે એમણે એક અદ્ભુત વાત કરી. એ બોલ્યા કે હમ તો કેવલ વક્તવ્ય વાલે હૈ, કર્તવ્ય વાલે તો પ્રમુખ સ્વામી મહારાજ હૈ. શાસ્ત્રોની વાત કરવી એ અલગ બાબત છે અને એ શાસ્ત્ર પ્રમાણે જીવનમાં આચરણ કરવું એ જુદી બાબત છે. સ્વામીશ્રી કેવળ વાતો નથી કરતા, એ વાતો કરતા અનેક ગણું પોતાના આચરણમાં મૂકે છે. એ બધાને અનુભવ થાય છે. હરિનારાયણાનંદ સ્વામી ભારત સાધુ સમાજના મહામંત્રી, એમને સ્વામીશ્રીનું જીવન જોયું, એમના સદગુણ જોયા અને પોતે બોલી ગયા કે પ્રમુખ સ્વામી મહારાજ જૈસે નિર્માની સંત मैंने अपनी जिंदगी में कहीं भी और कभी भी नहीं देखे. સ્વામીશ્રીના જીવનમાં આપણે જોયું છે, જેમ જેમ એની નજીક રહેતા ગયા તેમ તેમ આપણે જોયું છે કે એમના હૃદયની અંદર કોઈના પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી. એમને આ દુનિયાના કોઈ પદાર્થની આસક્તિ નથી. આપણને એ દેખાય છે કે એમને કોઈના પ્રત્યે અંતરની અંદર ખરાબ કરવાનો સંકલ્પ થયો નથી. એમના દુશ્મન હોય,
જેણે આખી જિંદગી સારી પેઠે એમનો દ્રોહ કર્યો હોય, જાણી જોઈને દ્રોહ કર્યો હોય, એ જ મિશન લઈને બેઠા હોય, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં એકાંતમાં કે સ્વપ્નમાં પણ એમને એવો સંકલ્પ થયો નથી કે એમનું અહિત થાય. એક જ વિચાર રહ્યો છે કે એમનું સારું કેમ થાય. ખાલી સંકલ્પ થયો છે એવું નહીં, સ્વામીશ્રીએ પોઝિટિવ પ્રયત્નો કર્યા છે. જેમણે એમને બહારના માણસ હોય કે અંદરના માણસ એમને વિરુદ્ધ આખી જિંદગી પ્રવૃત્તિ કરી હોય, એનું પણ સારું કરવા માટે એમણે પ્રયત્નો કર્યા છે. ઇતિહાસની અંદર ઘણી બાબતો એવી છે કે કદાચ બહાર પણ નહીં આવે, પણ સ્વામીશ્રી આ પ્રમાણે જીવી ગયા છે.